નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જે મિત્રો ડિગ્રી, ડિપ્લોમા કે આઈટીઆઈ પાસ કરી અને એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા ધરાવે છે તેવા મિત્રો માટે આ એક મહત્વના સમાચાર છે। સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ ખાતે વિવિધ ટ્રેડો, ડિપ્લોમા ટેકનિશિયન તેમજ ડિગ્રી કરેલા ઉમેદવારોની એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ વિડીયોની અંદર આપણે આ જગ્યાઓમાં તમે અરજી કેવી રીતના કરશો તેની સંપૂર્ણ માહિતી અહીં જાહેરાત પરથી મેળવીએ। ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી માટેની સંપૂર્ણ જાહેરાત ઇંગ્લિશમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે અહીં ટ્રાન્સલેટ કરી અને આ માહિતી મેળવીએ। મિત્રો, તમે અહીં અરજી કરતા પહેલા આ મૂળ જાહેરાતને જરૂરથી જોઈ લેવાની રહેશે। ઇસરો ખાતે 1 વર્ષના સમયગાળા માટે ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસની તાલીમ માટે અરજીઓ મંગાવવામાં આવે છે। એસએસસી ઇસરોની ટ્રેડ વિદ્યાશાખાઓમાં ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસની મર્યાદિત જગ્યાઓ ઉપર જોડાવાની આ પ્રક્રિયા છે। મિત્રો, અહીં એપ્રેન્ટિસ ટાઈપ, ક્વોલિફિકેશન, ફિલ્ડ કયામાંથી તમે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેની માહિતી આપવામાં આવી છે। અહીં પોસ્ટ કોડ 1 થી 5 માટેની માહિતી જોઈએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ક્વોલિફિકેશન જોઈએ તો બીઈ, બીટેક, બી આર્કિટેક્ટ, બીકોમ, બી લાઇફ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। ફિલ્ડ જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, બેચલર ઓફ કોમર્સ, લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી। તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની અંદર જોડાવા માટે તમારે આટલા ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ। ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે 6 થી 8 કોલમ અહીં આપવામાં આવી છે। તેમાં આપણે જોઈએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ વિથ ફર્સ્ટ ક્લાસ બાય રેકગ્નાઇઝ્ડ સ્ટેટ બોર્ડ અથવા ટેકનિકલ એજ્યુકેશન। મિત્રો, અહીં ફિલ્ડ જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં જોડાઈ શકે છે। ટ્રેડ એપ્રેન્ટિસની અંદર અહીં આપવામાં આવેલા ટ્રેડોમાં તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો એસએસસી મેટ્રિક્યુલેશન, 10th એન્ડ આઈટીઆઈ, એનટીસી અથવા એસટીસી રિલિવેન્ટ ટ્રેડ। અહીં તમે કોપા, પેઇન્ટર જનરલ, ડ્રાફ્ટમેન મેકેનિકલ, મેકેનિસ્ટ, ફિટર, એટેન્ડન્ટ ઓપરેટર, કેમિકલ પ્લાન્ટ, રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશન અને ઇલેક્ટ્રોનિક્સમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। તો મિત્રો, અહીં જનરલ જે માહિતી છે તે આપણે જોઈએ તો એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરા નગર હવેલી, દીવ અને દમણ હેઠળ આવતી સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી બોર્ડ સંસ્થામાંથી ડિગ્રી, ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પાસેથી ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે અરજીઓ મંગાવવામાં આવે છે અને ગુજરાત રાજ્યની માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ, એનટીસી અથવા એસટીસી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ટ્રેડ એપ્રેન્ટિસ માટે વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મંગાવવામાં આવે છે। જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ નીચેની વિગતે મુજબ જરૂરી પ્રમાણપત્રો, દસ્તાવેજો, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખના પુરાવા, એસએસસી અને એચએસસી માર્કશીટ અને પ્રમાણપત્રો, માર્કશીટ અને સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી બોર્ડ સંસ્થા દ્વારા જાહેર કરાયેલી લાયકાત પરીક્ષાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। તેમજ સ્થાનિક પોલીસ ચકાસણી કમ ચારિત્ર્ય પ્રમાણપત્ર, બ્લડ ગ્રુપ રિપોર્ટ, એસબીઆઈ બેંક ખાતું પણ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં સ્થળની વાત કરીએ તો મકાન નંબર 30D, ભરતી વિભાગ, અવકાશ એપ્લિકેશન કેન્દ્ર, ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો, જોધપુર ટેકરા, અમદાવાદ ખાતે તમારે આ માટે આવવાનું રહેશે। તારીખની વાત કરીએ તો 20/6/2026 થી 3/7/2026। અહીં સમયની વાત કરીએ તો સવારે 10 કલાકથી બપોરના 13 કલાક સુધી અહીં તમારે અરજી ફોર્મ લઈને આવવાનું છે। રસ ધરાવતા ઉમેદવારોએ જોડાયેલા અરજી ફોર્મેટ ભરીને ઉપરોક્ત સરનામે વ્યક્તિગત રીતે અરજી સબમિટ કરવાની રહેશે। તો મિત્રો, જો તમે અહીં એપ્રેન્ટિસમાં જોડાવા માંગો છો તો તમારે રૂબરૂ આવી અને પછી જ તમારે અહીં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે, તેની આ સૂચનાઓ છે।
ઈમેલ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એસએસીમાં આગમન સમયે ઉમેદવારોએ એસએસીમાં હાજરીનો ક્રમ પુષ્ટ કરવા માટે અરજીપત્રકમાં તેમની વિગતો હંમેશા દાખલ કરવી જરૂરી છે. એપ્રેન્ટિસની તાલીમ માટેની નિયમો અને શરતો આ સાથે જોડાયેલી છે. તો અહીં મિત્રો અરજી કરવા માટેના ટર્મ એન્ડ કન્ડિશન એટલે કે નિયમો અને શરતો આપણને આપવામાં આવી છે તે જોઈએ તો માત્ર ભારતીય નાગરિકો જ અહીં અરજી કરી શકે છે. એજ લિમિટની માહિતી મેળવીએ તો પોસ્ટ કોડ 1 થી 8 માટે મિનિમમ એજ 18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. પોસ્ટ કોડ 9 થી 16 માટે મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ અહીં 35 વર્ષ સુધીની વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો ઓબીસીના ઉમેદવારોને 3 વર્ષ, એસસી એસટીના ઉમેદવારોને 5 વર્ષ ગવર્મેન્ટના રૂલ પ્રમાણે અહીં વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. 3 નંબરની સૂચના જોઈએ કે સ્ટાઇપન્ડ કેટલું અહીં મળવાપાત્ર થશે તે જોઈએ તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસના ઉમેદવારોને 12,300 રૂપિયા પર મંથ સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે. ટેકનિશિયન એપ્રેન્ટિસમાં ભરતી થતા ઉમેદવારોને પર મંથ 10,900 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે. અહીં ટ્રેડ એપ્રેન્ટિસના ઉમેદવારોને પર મંથ 10,560 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે, જેમાં કોડ નંબર 9ના જે ટ્રેડ છે તેના માટે છે, જ્યારે 10 થી 16 નંબર કોડના ટ્રેડો છે તેમાં 11,040 પર મંથ સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે. 4 નંબરની સૂચના છે કે તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેશે અને તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નોંધણી કરવામાં આવશે. હવે 5 નંબરની સૂચના જોઈએ કે જે લોકોએ એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તારીખે 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમ લીધી કે લઈ રહ્યા છે અથવા નોકરી અનુભવ ધરાવે છે તેઓ એપ્રેન્ટિસ તાલીમ માટે વિચારણા માટે પાત્ર રહેશે નહીં. નંબરની સૂચના છે કે ઉમેદવાર નિર્ધારિત લાયકાત, ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ, એપ્રેન્ટિસ તાલીમ પ્રાપ્ત કર્યા પછી જોડાવાની તારીખે 3 વર્ષ પૂર્ણ કર્યા છે. જે ઉમેદવારોને જુલાઈ 2023 પછી સંબંધિત ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ પાસ કરે છે તેઓ અરજી કરવા પાત્ર છે. જો કોઈ ઉમેદવાર જુલાઈ 2023 પછી કોર્સ પૂર્ણ કર્યો હોય પરંતુ જોડાવાની અપેક્ષિત તારીખ 3 વર્ષ પૂર્ણ કરે છે તો તે એપ્રેન્ટિસ માટે પાત્ર રહેશે નહીં. તાલીમનો સમયગાળો પૂર્ણ થયા પછી એપ્રેન્ટિસને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અથવા ભારતીય અવકાશ સંશોધન સંગઠન અવકાશ વિભાગના અન્ય કોઈ પણ કેન્દ્ર એકમોમાં રોજગારી માટે કોઈ હક દાવો તમે કરી શકશો નહીં. 8મા નંબરની સૂચના છે કે ઉમેદવારોની પસંદગી પહેલાના ધોરણે કરવામાં આવશે. 9મા નંબરની સૂચના છે તાલીમનો સમયગાળો એપ્રેન્ટિસના કરારના અમલથી શરૂ કરીને 12 મહિનાનો રહેશે. પસંદ કરાયેલા ઉમેદવારો એપ્રેન્ટિસ અધિનિયમ 1961 અને સુધારા અધિનિયમ 1973 ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ તાલીમનો કરાર પૂર્ણ કરવાનો રહેશે. 10મા નંબરની સૂચના છે કે જો કોઈ પણ તબક્કે નામ, ઉંમર, ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ પરિણામો અને પાસ થવાના વર્ષ, જાતિ વગેરેમાં કોઈ વિસંગતતા જોવા મળે તો તે ઉમેદવારોને ઉમેદવારી માટે ગેરલાયક ગણવામાં આવશે. ઉમેદવારોનો એપ્રેન્ટિસ તાલીમ માટે કોઈ દાવો કરી શકશે નહીં. 11 નંબરની સૂચના છે કે જો ઉમેદવાર જોડાતા સમયે તબીબી યોગ્યતા નિર્ધારિત માપદંડોને પૂર્ણ ન કરે તો તેની ઉમેદવારી આપમેળે રદ થઈ જશે અને તેનો અથવા તેણીનો એપ્રેન્ટિસ તાલીમ માટેનો કોઈ દાવો રહેશે નહીં. હવે છેલ્લે 12 નંબરની સૂચના છે કે અરજી સબમિટ કરતી વખતે નીચેના દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો અહીં રજૂ કરવાની રહેશે. ક્રમ નંબર 1 ની અંદર છે જન્મ તારીખનો પુરાવો, 2 નંબર પર આધાર કાર્ડ અને પાન કાર્ડ, 3 નંબરમાં એસએસસી ધોરણ 10 ની માર્કશીટ અને પ્રમાણપત્ર, 4 નંબરની અંદર લાયકાત પરીક્ષાના માર્કશીટ અને પ્રમાણપત્રો, એપ્રેન્ટિસ માટે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ, એનટીસી, એસએફટી નું પ્રમાણપત્ર, ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે ફાઇનલ, પ્રોવિઝનલ ડિગ્રી અને તમામ સેમેસ્ટરની માર્કશીટ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ફાઇનલ, પ્રોવિઝનલ ડિગ્રી અને બધી જ સેમેસ્ટરની માર્કશીટ. 5મા નંબરની અંદર નવીનતમ ઓબીસી નું પ્રમાણપત્ર, 6ઠ્ઠા નંબરની અંદર સ્થાનિક પોલીસ ચકાસણી સહચારિત્ર્ય પ્રમાણપત્ર, બ્લડ ગ્રુપ રિપોર્ટ, એસબીઆઈ બેંક ખાતાની વિગતો. અહીં એપ્રેન્ટિસ જે પોર્ટલ છે apprenticeindia.org માં નોંધણી કરાવેલું હોય તેની નકલ સાથે
જોડવાની રહેશે. તો મિત્રો આ હતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ ખાતે ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.